કરીએ તો ગીર સોમનાથમાં ફોરેસ્ટ વિભાગના નિયમો, જૂની હદ સહિતના વિવિધ મુદ્દે ખેડૂતોને તલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની બેઠક મળી, જેમાં ખેડૂતોએ વન વિભાગ દ્વારા કનડગત કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે તેમની સામે વિવિધ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે। કેટલાક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ગીરના બોર્ડર વિસ્તારમાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોના મતે આવા આક્ષેપો સમગ્ર ખેડૂત સમાજને બદનામ કરે છે। ખેડૂતોનું કહેવું છે કે સિંહોના મોત પાછળના સાચા કારણોની વૈજ્ઞાનિક અને પારદર્શક તપાસ થવી જોઈએ। કોઈ પણ ઘટનામાં ખેડૂતોને જવાબદાર ઠેરવતા પહેલા તથ્યોના આધારે તપાસ કરવામાં આવે। બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી 15 દિવસ બાદ ગીર વિસ્તારના દરેક ગામમાંથી પ્રતિનિધિઓને આમંત્રિત કરીને વધુ એક વિસ્તૃત બેઠક યોજવામાં આવશે। અમારે એટલા માટે બોલવું પડ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં 300 કરતાં પણ વધુ માનવ મૃત્યુઓ વન્ય પ્રાણી દ્વારા થયા છે અને ત્યારે પણ એની ઉપર જે ચિંતા થવી જોઈએ એની જગ્યાએ ખેડૂતના હિસાબે આ સિંહો મરી રહ્યા છે એની ચિંતા થાય છે। ત્યારે ખેડૂતનો જે મગજ છે એ છટકો છે અને જ્યારે શાંતિથી ખેતી કરી રહ્યા છીએ અને શાંતિથી વન્ય પ્રાણી દ્વારા જે ભેલાણ થાય એ પણ અમે સહન કરી રહ્યા છીએ, પણ હવે આક્ષેપબાજી છે એ અમારાથી સહન થાય એમ નથી। જે પણ અહીંના કાર્યક્રમો નક્કી થશે, આગામી કાર્યક્રમો નક્કી થયા છે, જેમાં પૂરેપૂરું સમર્થન છે ને આ પર્યાવરણવિદોમાં સામે તેમજ સરકારમાં જે કંઈ પણ રજૂઆતો કરવી પડશે, જે પણ મોરચો માંડવો પડશે તેમાં તમામ સરપંચોની તૈયારી। જંગલની અંદર એ નેસના હિસાબે જ સાવજો છે। ખૂબ સરસ વાત હમણાં એક ભાઈએ કરી હતી કે ભાઈ ગીર પશ્ચિમ અને ગીર પૂર્વમાં સિંહ શું કામ વધારે છે કે અહીંયા નેસ વધારે છે। જો નેસ વધારે, નેસની બાજુમાં સિંહ રહે છે સાહેબ, કારણ કે સિંહને પાણી પણ જોઈએ છે અને ખોરાક પણ જોઈએ છે। સિંહ બોર્ડર ઉપર આવ્યાનું કારણ એ છે કે નેસ છે એ જંગલમાંથી બહાર આવી ગયા છે એટલા અત્યારે સૌથી મોટી સિંહની સમસ્યા છે જંગલની અંદર ખોરાકની, માટે થઈને સિંહ છે એ જંગલની બહાર નીકળે છે અને એને પાલતુ પ્રાણી જંગલની બોર્ડર ઉપર મળી રહે છે। તો ગીરનો જે ખેડૂત છે, ગીર બોર્ડરનો જે ખેડૂત છે એ વર્ષોથી એના માલઢોર મારી નાખે છે છતાં સહન કરતો આવે છે। આજે સિટીની અંદર કોઈ બી માણસ રહેતું હોય અને એનું ખાલી કૂતરું મરી ગયું હોય તો એ 3 દી ખાતા નથી, એટલો એના કૂતરા પ્રત્યે પ્રેમ હોય। તો અમારા તો ગાયું ભેંસો ને બળદો મારી નાખે છે।